મહેસાણા જિલ્લામાં આવેલા જોટાણા ગામના પૂર્વ સરપંચ બદ્રીભાઈ પટેલ ઉપર હુમલાનો મામલો સામે આવ્યો છે કે જ્યાં વહેલી સવારે પૂર્વ સરપંચ બદ્રીભાઈ પટેલ ઉપર 15 જાન્યુઆરીએ હુમલો થયો હતો, જેમાં બુરખો પહેરી અજાણ્યો શખ્સ દ્વારા હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદના આધારે મહેસાણા એલસીબીએ હુમલો કરનાર શખ્સને શોધી કાઢ્યો હતો, જેમાં ખુલાસો થયો હતો કે ગ્રામ્ય પંચાયતના બોર ઓપરેટર ધર્મેન્દ્રસિંહ ઉર્ફે યમરાજ ઝાલાએ હુમલો કર્યો હતો। નાણાંની લેવડ દેવડ મામલે બંને વચ્ચે માથાકૂટ ચાલતી હતી, ત્યારે આ માથાકૂટમાં બદ્રીભાઈ પટેલને પાઠ ભણાવવાનો હુમલો કર્યો હતો કે જ્યાં મહેસાણા એલસીબી પીએસઆઈ કે જે નીનામા અને એમની ટીમ દ્વારા ગણતરીના દિવસોમાં જ આરોપીને પકડી લીધો છે। ગઈ 15 તારીખે મહેસાણા જિલ્લાના જોટાણા ગામમાં બદ્રીભાઈ પટેલ પોતાનું પાર્લર ચલાવે છે। સવારે વહેલા 5:30 વાગે ઉઠીને પાર્લર ખોલતા હતા। એ દરમિયાન એક અજાણ્યા વ્યક્તિ જે બુરખો પહેરીને આવેલો હતો એણે ધોકાથી બદ્રીભાઈને મારેલા હતા। આ બાબતની ગંભીરતાને જોઈને આ અજાણ્યો ઇસમ કોણ છે એને શોધી કાઢવા માટે મહેસાણા એલસીબીએ રાત દિવસ એક કરી 24 કલાકની અંદર આરોપીને શોધી કાઢેલ છે। આરોપી જોટાણા ગામનો જ ધર્મસિંહ ઉર્ફે ભૈલું ઝાલા છે। એ પોતે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો પહેલાં, અત્યારે પંચાયતના બોર્ડના ઓપરેટર તરીકે કામ કરે છે। એ જ્યારે મિનરલ વોટરનો બિઝનેસ કરતો હતો ત્યારે એને મિનરલ વોટરના પૈસા આ પાર્લરવાળા બદ્રીભાઈ પાસેથી લેવાના બાકી હતા। એ વારંવાર પૈસાની માગણી કરતો હતો, તો પણ બદ્રીભાઈ એને પૈસા આપતા ન હતા અને એના કહેવા મુજબ બદ્રીભાઈ એની સાથે ખરાબ વર્તન કરતા હતા, એને ધંધો બંધ કરાવી દેવાની ધમકીઓ આપતા હતા અને એની સાથે ઝઘડો થતો હતો। એકાદ વખત પંચાયતમાં પણ જાહેરમાં એને ધમકાવેલો। તો આ બાબતનો ખાર રાખી અને બદ્રીભાઈને પાઠ ભણવા માટે અને